હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછો નવો બ્લોગ લઈને તમારા મોબાઈલમાં. હો ભાઈ, એમાં કઈ કહેવાય જ નહીં. જાગી ગયા છીએ અત્યારે, વાગી ગયા છે અત્યારે 1, પહોંચી ગયા છીએ અત્યારે બુકે લેવા, કેમ કે સરપ્રાઈઝ છે. એક જગ્યાએ ઓપનિંગમાં જવાનું છે, એટલા માટે હું હરુભા અને હાર્દિકભાઈ નાયા ધોયા વિનાના હુઈ ગયો અહીંયા તો લબાડ. ઉભો થા, જાગું જ છું નહીં, ઉભો થા. ખોટી નો થામાં, સાચું બોલ. નાયો હો, આમ જોજી નાયો. ઓલા ભાઈ બોલાવે જાવ. હા તો જવાનું જોઈ ને, જાવ જાવ જલ્દી. તો બનિયારીઓ આમાં નામાં બુકે લઈ લે પછી મને. તો અમે આવી ગયા બુકે લેવા. મને તડકાનો ઉતાર્યો બોલવાને. બુકે લેતા નથી આવડતું. મજામાં? અરુબાના મિત્ર હે. અરુબાના નહીં, મારા પપ્પાના મિત્ર હા આ બધા. સોરી, બાપુના મિત્ર હે. અને આ સૂર્યમુખી પીળા કલરની. બોલો ને આ શું ઓ ભોન આવે હે યાર. અને તો ગુલદસ્તા. આ ભાઈ કર્યું કે આ યેલો તમે ડિસાઈડ કરીને જ ગયા હતા. તમે ખાલી એમ દેખાડવા ગયા હતા કે આ ગુલદસ્તો પીળા કલરનો લેવો હે. મેં આમ દેખાડ્યું. મેં કીધું આમ કે આમ જોઈ ગાડીમાં દેખાડ્યું. મેં એમ કીધું આ કે આ તો કે આવું જો પાછું કરાવું જો. તડકો હે ભાઈ, મૂકો. એમને આ બે યેલો આ તડકો હે યાર. દેખાડીશ ને કામ રાખે કેમ ગાઈસ વાતી હું લઈને આવ્યો અને આયા ફાકા ફોજદારી કરે હે. જીજાજી ગુલદસ્તા ફોર યુ. જીજાજી ગુલદસ્તા ફોર યુ. વાવ યાર, નેચરલ. હો ભાઈ, કેમ પણ મસ્ત છે ને. આપડા બે ભાઈઓની ઓલી શું કહેવાય ચોઈસ સેમ છે કે નહીં? ચાલો તો હવે ફટાફટ મોડું થઈ ગયું ને. યુવરાજ ના ફોન આવે રસ્તામાં, એને ઉપાડવાનો. હાલો હાલો મહિલા, હાલો ભાઈ. સેફટી ફર્સ્ટ જીવનમાં જરૂરી છે. કેમ ભાઈ? કેમ ભાઈ? ઉગાડા પગ્યો. એ તો આવી ઉગાડા પગે તે મારે ઓલું હું કહેવાય મેં ડાયરી મંગળવાર સફેદ કલર નો શર્ટ. એવું નથી તો રાખો મને. હું તું લઈને આવ્યો ને? હા વાંધો નહીં, લાવો. તો તમે સહેજ જણાવશો ને, આપણે સરપ્રાઈઝ જે આપવાની છે બધું. હમણાં ડાયરેક્ટ બતાવીએ. સેફટી ફર્સ્ટ યાર. ડોન્ટ કોમ્પ્રોમાઇઝ ઇન સેફટી ઇન માય લાઈફ. માય સ્ટાઇલ, માય લાઈફ, માય રૂલ્સ. આવો આવો કાકા. હા આવો, તમને મારા સામે બે બંધ કરીને તો પાછું બંધ નથી થતી. ખુલતું નથી. સીડી નથી. આ બાર લાઈટ જ નથી થતી. લાઈટ આવી લે ત્યાં મારે બીજા દબાવો આપણે ત્રીજો દબાવો. એમને પગથિયા હે કે નથી? ટૂણું 12 વાગે નીચે વાગે. બોલે એવું રોટી ગઈ, બીજું કઈ થઈ ગયું. લીપ બોલાવો તો બટન દબાવો તો અહીંથી અટકી ગયા. પેલા મારે હેલવાના વન બધે બંધ કરા. તો હવે લિફ્ટ તો ચાલુ થઈ જ થઈ. અને પાછા એવી જગ્યાએ હેલવાના હતા કે ત્યાં સીડી નથી. તો હવે આ એક કાકાએ અમને ખોલી દીધી છે દુકાન બાજુની કામ કરી છે. એટલે હવે આમાંથી અમે બીજી પાછળની લિફ્ટમાંથી આ જ છે. આ નીકળી ગયા. દાદરા ચડીને આવી ગયા. હાલો ઓલી પહોંચી બે માળ ભણી ચડે. બીજી લિફ્ટમાં આવી ગયા છે. બીજા માળે ત્રીજા માળે? બીજા મારે
આને એક બટન દેવો પરસેવો વળી ગયો. તો ગાઈઝ પહોંચી ગયા છીએ અત્યારે આપણે એવા ગરબા પાર્ટનર ને, અને એક આપણા બેન છે એમને છે આજે બુટીક નું ઓપનિંગ, એટલે પહોંચી ગયા છીએ અમે. આ તમને તો ખબર જ છે, મારા એક પાસે તો ફ્લાવર નું આ હતું જ. આ બધા જો થઈ ગયા ને એની દુકાન ટાળાના એટલે હું સારું લાગે ને. ધૂમ ધૂમ ટાળાના જો હરુભાઈ મૂકી દીધું. મેં તમને પહેલા દેખાડ્યું હતું ને આ બ્લોગ માં હતું જ. તો બની યારે જો હમણાં આપણે બતાવીએ અમારા નામાં જાય છે હવે ફ્લાવર દેવા માટે. વાહ ભાઈ વાહ. કોંગ્રેચ્યુલેશન્સ બેન. કોંગ્રેચ્યુલેશન. ઓહો મેચિંગ મેચિંગ કોંગ્રેચ્યુલેશન. હા ભાઈ આપી ગઈ તો Thank you to my કોંગ્રેચ્યુલેશન. જય માતાજી. કેમ છો? મજામાં? મારી મમ્મી તો બહુ ગાઈસ આ છે ટીનુ ને આ છે ટીનુની મમ્મી. આ એમ. રોજ બ્લોગ આ વનભારા ગરબા પાર્ટનર. પાડ્યું તમે આ એમ. એકદમ સૌથી મોટા ફેન અમારા આ છે. જ્યારે અમારા ફોલોવર નહોતા ને ત્યારના ફેન. ક્યાં તો વનભર? આપણા સ્પેશિયલ ગરબા જોવા આવતા. ગાઈસ તો અમારા બેને જો આ બુટીક નું ચાલુ કર્યું છે, તમે જોઈ લ્યો. ને તમારે આમાં શું કહેવાય નંબર આપણે પછી રિવીલ કરી દેવું બેનને. પણ તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો એનું શ્રી સખી કરીને ઓલું છે ઇન્સ્ટા પેજ, તે મેન્શન કરી દઈશું આમાં. તમે જોઈ લેજો ને વિઝિટ કરી આવજો એકવાર. તો ગાઈસ જો ગિફ્ટ આવી ગઈ છે ને ગિફ્ટ ખોલવા બેસી ગયો છે મારો ભાઈ. મજા આવે ભાઈ બોક્સ ગિફ્ટ ખોલવા. સારું હોય છે તો આપણે લઈ જાય. તેનું તો ગીવ બેન બધું તારું. તમારું છે ને આપણે કેવું ભાગ પાડી હા એમ. આખું બધું આપણું જ છે હા એમ. હજી એક બે જે અહીંયા પડ્યા બ્રાહ્મણમાં ચાલુ થઈ ગયા છે એમાં અત્યારે કોઈક આવશે ને જો આમ જોઈ લે. હા એમ આવી રીતના હોય અનબોક્સિંગ. મને તો એમ જ આવડે. આ તો મેં કીધું કોક નું એમ તો વ્યવસ્થિત ખોલું. બધી વાત તો થઈ કે આપણું છે આ તારી બીજી ગિફ્ટ છે જો આમાં હાલ વાવ એ બી લાઈ નીકળું ઓહો ભાઈ કોઈની નજર નો લાગે. હા એમ. હાલો આપણી ગાડીમાં લગાડી દઈએ. એ ટીનુ ટીનુ જોઈ લે. વાવ આ તો મને બહુ ગમશે વાહ ભાઈ વાહ. વાવ so beautiful So elegant just looking like a wow ગીતા ફૈબા મલ્હાર અને રીતિ. કોણ નામ બોલ. ગીતા ફૈબા મલ્હાર ને રીતિ. બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરી લેજો. હા ગીતાભાઈ બા બ્લોગ જોવો તો તમે આમાં કોમેન્ટ કરજો. hello guys રોજ ખુશી. વાહ. વાહ જો આ રાધા હા બહુ મસ્ત છે. કેનું લેતો ઈ બેન. ગીતા ફૈબા ગણપતિ ઓલી ગીતા. ઓરેન્જ થેલીમાં વાહ આ મસ્ત હે ટીનુ. બહુ મસ્ત છે આપણે અહીંયા રાખશું પછી અહીંયા શું આ લઈએ હાલો પાણી ભરતો રાખી દો. અહીંયા રાખી દેજો આ સારું બહુ ગમશે gift. હાચે કા મસ્ત છે. આપણા ક્લાસની બધી બહેનો છે ને એને ગિફ્ટ મોકલી છે. વનભા જોયું તમે? ગણપતિ ગીતા ભાઈ ભાઈ ગણપતિ દીધા. વાહ મસ્ત છે. પૂરાઈ દઉં છે. ઉરાવા નથી એ માને આપણે એટલે મંદિરમાં રાખ દે આ તો હાલ્યો રાખી દે. એક તો છે ગણપતિ બે મંદિરમાં નો ને અહીંયા રાખશું 100 પીસ આ બીજું. ચાંદી વાહ. હર હર મહાદેવ. હર મહાદેવ. આમાં શું હતું ગણપતિ. આમાંથી બરકત બાપાની કરી. અમને ભાઈ ગિફ્ટ આપ્યા હતા ઓલા ભાઈ. ના આ તો નાની નાની ઢીંગલી. તું મેઘના ફ્રોમ મોના સોની.
એ આપણી સ્ટુડન્ટ જ છે ને. લે તો બરબાદ બાપા તો તો આની ઉપર તારે હું હા, શીખ એ લેવાય? છે જ કહેવાય. પૂરા અને- મત સુનો. ઓકે હા બરાબર પૂરા નહીં, તને કોક કંઈ ખબરનું નહીં, જોવાનું નહીં, બોલવાનું. આ તો cute છે. પાછું આ એકવાર વંદા જો છે તમારે જોવું જો. એ કે વંડે જા તમારા પહોંચી ગયા છીએ ઉદ્ઘાટનમાંથી અત્યારે અને હાર્દિકભાઈ ને હરુભાઈ આફ્ટર લોંગ ટાઈમ આવી ગયા છે 4-5 દિવસ પછી મજા આવી ગઈ છે અને મારા ભાઈ મારવા માંડ્યા છે બાવડા કેમ કે એનું બોડી બહુ સરસ થઈ ગયું છે એટલા માટે બાવડા શું થાય બહુ મારી ગયો. આને કંઈક થવા માંડ્યું લાઇટ વેઇટ બેબી સેજ મારું બોડી દેખાડ દઉં બધાને લા દેખાડ આવી સેટ મારું જો પેલા બોડી મેં 25 નામ લઈલા ના માર આ બંધ જો આમ તો નો રબુ આ સાઈડ આમ ને ઉપર આ સાઈડ આમ બોડી તો દેખો આ વચ્ચે ઝરમરી આવે છે ભાઈ આમર્યો તું થા કોઈ નજર નો લગાડતા ભાઈ નો નજર પ્લીઝ બેબી નજર લગાડે એને પાંચ ને ડમ્બલ જૂતા મારવામાં આવશે. વાહ રાજા વાહ સવાર. લાગે ને આમાં બોડી છે તાકાત વાળું ભાઈ કઈ આર્નોલ ઈને ઓલો કોણ કોણ ઈ તું ઈ જ બોલે છે આર્નોલ્ડ ઈ તો મને જ પેનમાં આવે ભાઈ તો ગાઈસ બન્યા રહેજો હવે અમારા ભાઈ આ જો ઓહો નજારો આર્યો નજારો જોવો હવે નજારો ઓહ મોટું કરાવી છો સમરો આમ હા હે આ મગરી કી હું બોલાવો સ્ટ્રેટ ઉપર સ્ટ્રેટ નથી તું સ્ટ્રેટ મોટું વાળા માન જો મોટું વાળું એટલે એક જામત આવશે જો બા પ્લેટ આખી ખાલી 2 છે ને મોટા કરાવી જો હલામાં લે ઓ એ વના 20 કાઉ ગાડી ગયા. 2 પ્લેટમાં ઓ 25 ગાઉન કર્યા એમાં આ દેખાડા તું ગાવડા દેખાડા જોજો આ પાવર ઓહો રાઈસ આપને ટ્રાઈસ ઓહો બકરના વાળતા કપાવ તો જોવો ગાઈઝ આ છે માનો પ્રેમ અમદાવાદથી જેવા આવ્યા ડાયરેક્ટ અત્યારે જો મોટા ભાઈની નજર ઉતારે કે ભાઈ નજર લાગી જાય મારા દીકરાને મારા મોટા ભાઈને એટલે નજર નો લાગે ને નજર ઇઝ રિયલ માટે આ છે ને માં બીજા બધા વગડાના વાહ એ કહેવત છે ને ખોટી નથી આ માનો પ્રેમ છે ભાઈ પાછું હું જૂનું પહેરતો ને મને હા એ કે હાલે તું પહેર લે તને નજર નો લાગે નજર નો લાગે મેં કીધું મારા ઉપર એ કરવો વાહ ભાઈ વાહ માને બે હરખા. વાહ અમારા બાપુજી જો એ બેઠા વાહ 100 વર્ષનો થા કમાણીમાં લાભ આપે મમ્મીના આશીર્વાદ હું જ દઈ દઉં ઈ જ બોલે મમ્મી કા પપ્પા ઈ જ બોલે એટલે મેં કીધું ઈ પેલા હું દઈ દઉં દેવાનું હે ને બાંધી દેવાનું લીંબુ ખીચામાં રાખવાનું રાખવું પડે ભાઈ છોકરા ગમે એવા ગાંડા હોય ને માં કોઈ દી એનો ખરાબ બોલે જ નહીં હરબા સમજી ગયો ને તું? એટલે મને એમ કાકે સમજી ગયો એટલે હું કઈ ગાંડો હો? એટલે તાજ ને એક્ઝામ્પલ હા એક્ઝામ્પલ ઈ બરાબર ફીટ બાંધ્યો એટલે હે ને નીકળે નહીં બધાય તાકે જો આમ હાથ જો બે ભાઈઓને એટલા હાથમાં હો. ઈ રાખવા જ પડે જો મારા હાથમાં જો કેમ કે નજર ઇઝ રિયલ આટલું કરીને તોય નજર લાગી જાય વિચાર કરો હે માતાજી હાલો ક્લાસે ભાગી હરુબા તરફ થઈ ગયો તો ગાઈઝ આજે અમે હાડા બનાવીએ બેય મેચિંગ પહેર્યું છે અને કઈ રીતના મેચિંગ પહેર્યું ને ઈ દેખાડું જો જોજો આને કયો શર્ટ પહેર્યો છે વ્હાઈટ અને હાર્દિકભાઈએ નીચે પેન્ટ પહેર્યું છે બ્લેક પણ મારે ઓપોઝિટ છે પણ છે મેચિંગ જ મેં પહેર્યું છે બ્લેક અને નીચે પહેર્યું છે વ્હાઈટ જોયું ને આપણે હાડા બેનું બનાવી દેતા લઈએ નીચે બ્લેક શૂઝ ને નીચે વ્હાઈટ શૂઝ. યસ જો એમાંય બાજુ મેચિંગ વાહ રાજા વાહ બ્લેક વોચ વ્હાઈટ વોચ. વાહ એમાં મેચિંગ હે આ જો આ બ્લેક વોચ અને આ વ્હાઈટ વોચ જોયું ને તમે કોમ્બિનેશન બોલતા इसको હરુબા ખોલો ને યાર તમે. મારી ઉપર તો બેકાર જ કરે છે બોલ બેકાર જ કરે છે
વનભા પહોંચી ગયા ક્લાસે અને અમે આવી ગયા છીએ ક્લાસે ને આ બે બેનો આવી ગયા છે ફોટા પડાવવા. પડાવી લ્યો બેનો, ફોટા પડાવી લ્યો. તું વચ્ચે ઝરમરિયા શું કરે છે માગો રે? હું હોય ને નોન સ્કીપેબલ હું. ઓકે. મને કોઈ સ્કીપ ન આટલો કરી. બધો ગોરો છું નહીં લાઈફમાં. ગાઈઝ આપણા ક્લાસ ચાલુ થઈ ગયા છે 7:30 થી 8 ની બેચ લેડીઝની. હજી જો ટાબરિયા બધા આવે જ છે. સૌ આવી ગયા છે તો તમે બની રહ્યો વ્લોગમાં બધા રાહુલ બાગાજી કેમેરામાં ડાકો દેખાય છે તો તમે કેમેરો સાફ કરો. કેમેરામાં ડાકુ નહીં, તું જ મોટો ડાકુ. નો આઈ એમ નોટ ડાકા. ઓરે છોકરા તારા ઓહો રંગીલા તારા કેવું ગીત ગાસ? ફૂલચી ઉપાડી લીધી ઓહો. ઓ આજે વીરુ સાહેબ બેલા આવી ગયા હે અને આ વનબા ને અત્યારે હું મગજ બોડી ગરમ કરવાનું મન છે ને આમ જો અત્યારથી રમી બધા જાય. બેનો હારે વિડિયો ઉતારી લો. એચેન્દ્ર બાહુબલી ને ચેમેન્દ્ર, કેવા કેવા વનેન્દ્ર બાહુબલી, પદેન્દ્ર બાહુબલી, વીરેન્દ્ર, વીરેન્દ્ર બાહુબલી, કાનેન્દ્ર બાહુબલી, એ નામ શું હે? આદિત્યેન્દ્ર. આદિત્યેન્દ્ર. આ તો ઓલા જેવું લાગે, ઓલું આરોગ્ય કેન્દ્ર જેવું. હરેન્દ્ર બાહુબલી ગયા અત્યારથી રમી લીધું ભાઈ. તો હવે શું હે? રમવાનું જોઈ ને. બોડી ગરમ. ક્યાં આવું બેન? એંગેજમેન્ટ છે લાવજો બધા. આ બેન ની એંગેજમેન્ટ છે એમાં મને બોલાવે છે. જી બેન પૂરી ટ્રાય કરશું ખાલી પૂરો. ઓહો, ક્યાં આ વખતે તો દુઈ વર્કશોપ માં હે ક્લાસ હે બોલી દે તો ના. હા તો છે ને આપણે જે હાથ ઊંચા કરવાના ને એમાં સબકા માલિક એવું નથી રાખવાનું. બરાબર ને બેન? કેમ કરે ભાઈ? અને પછી બીજું કઈ કહું, અડધા હાથ આયા રાખો. એ નથી કરવાનું, હાથ ઊંચા રાખવાના. ક્યાં રાખવાના બેનો? ઊંચા. એક જ આંગળી દેખાડો. હા, સબકા માલિક એક નહીં, એક આંગળી. તમે તો હાવ કરતા જ નથી. એટલે ઊંચા હાથ રાખો. હવે પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને તો હવે પરફેક્ટ રમજો. તો હું મારી રીલ ઉતારી લઉં. હાલો કહું ગાઈસ. તો મારો ભાઈ, તમને ખબર આજ સવારે વ્લોગમાં હું છે ને ચંપલ વિનાનો હતો, ખબર છે? તા મારો ભાઈ, ઓહો મને ગમતા હતા ઈ જ લીધા હે વનરાજ. વાહ મારો ભાઈ. મારા જ છે કે તારા હાટું લીધું? મારા હાટું જોઈને મારે શું કરવા હે ભાઈ? મારા હાટું ને હાજે ગાન. હા જરાક ફોકસ કરજો ને જરાક. ઓહો વાહ ભાઈ વાહ. ભાઈ અત્યારે આ ધોરું એ પણ બગડશે. હવે મારે આ પહેરવાના જો એમાં કઈ બગડવા હાટું જ લીધા હોય એવું કઈ ન હોય. ચપ્પલ એટલે કેને કહેવાય? થેન્ક યુ બ્રધર. સારું લાગે એટલે કોંગ્રેચ્યુલેશન. ઈ મારો છોટીઓ જોયો ને આજે ખાલી મારી છે ને 2 જણાએ મારી મસ્કરી. હાઈપર બર્સ્ટ. ઓકે મારી મસ્કરી કરી હતી 2 જણાએ. તો મારા ભાઈને દિલમાં લાગી ગયું એટલે મારા હાટું ચંપલ લઈ આવ્યો. જવાના જ બને ભાઈ. તાર રાખ્યા તા ક્યાં તે? અત્યારે લગીને મને દેખાડ્યા નહીં. અત્યારે તમે હું અત્યારે રમતો હતો એની પહેલા હું લઈને આવ્યો હતો. કાયું યુગને ખબર હે પૂછજો. એ યુગ જ લેવા ગયા હતા. મેં કીધું હરુભા સર ને મારી ને યુગની બેની ચોઈસ સેમ થઈ ગઈ. વાહ યુગ એમાં એવું વાહ. હતું 2-3 કલર હતા. એક બ્લેક હતો, હા. એક વ્હાઈટ બ્લુ હતા ને એક વ્હાઈટ ગ્રીન હતા. એટલે મેં કીધું યુગ તને ક્યાં ગમે આ મકડ બકડ બંબે બો કર્યું એમાં? હા. તો યુગ કે સર ગ્રીન. એટલે મેં કીધું હાલો ફાઇનલ. વાહ ભાઈ વાહ. યુગ થેન્ક યુ રીગા. મસ્ત હે. તો આ બાજુ બધા ખેલૈયા રમી રહ્યા છે અને અહીંયા ચાલી રહ્યું છે ઇન્ટરવ્યુ. શું નવી પ્રિપેરેશન આ વખતની નવરાત્રી કેવી રહેશે ને શું? આ વખતેની નવરાત્રી છે ને જોરોથી લેવાની છે. આ વખતે અમે 10 થી 15 જેટલા નવા સ્ટેપ શીખ્યા છીએ. એમાં પણ અત્યારે વનપા ચાલે છે. નવી ટીમની કાઢી છે 3.0. એ પણ અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે. અને બીજી એક વસ્તુ કે અમારે કોમ્પિટિશનની તૈયારી પણ જોરોથી ચાલી રહી છે. અને 10:30 પછી અમે સ્પેશિયલ કોમ્પિટિશનની તૈયારી કરતા હોય. કેટલા ટાઈમ અત્યારે પ્રેક્ટિસ ચાલુ છે? અત્યારે અમે લોકો કલાક જેટલી એક કોમ્પિટિશનની પ્રેક્ટિસ જ કરતા હોય જેમાં 45 રીતના સર અમને 3 નામ રમાડી છે. શું કેશો કેવી પ્રિપેરેશન છે આ વખતે? પ્રિપેરેશન તો ખૂબ સારી છે. અમે તો મહેનત કરીએ જ છીએ પણ અમારી પાછળ વનભા અને હરુભા પણ ખૂબ મહેનત કરે. માથેલા સ્નેહા છે. હું શિવ શક્તિમાં 1 વર્ષથી શીખવા આવું છું અને એવું નહીં કે
અહીંયા કોમ્પિટિશન રમવા માટે અમારા જેવડી જ એજના પણ 5 વર્ષથી લઈને 50 વર્ષના સુધીના લોકો અહીંયા કોમ્પિટિશનની તૈયારી કરે છે અને પ્લસ પછી ત્યાં કોમ્પિટિશનનું પરફોર્મ બી કરે છે. ખાસ કેવી પ્રિપેરેશન છે, નવા સ્ટેપ ક્યાં શીખો? બહુ જોરદાર પ્રિપેરેશન ચાલી રહી છે અને કોમ્પિટિશન હું તો છે જ પ્લસ કે સરે નવા સ્ટેપ આપ્યા છે આ વખતે. સરે ઘણા ટીમલી છે, પછી સરકારી બધા અલગ અલગ સ્ટેપ આપ્યા છે એની બી બહુ તમારો ફેવરિટ સ્ટેપ કયો? ટીમલી અત્યારે ફૂલ ટ્રેન્ડમાં ચાલી રહી છે. આ જો આપણા લાડક હોય આનું લેવાનું જો તો બહેનોનું પતે પછી આપણા લાડકભાઈ હરુભાની વારી છે. ઓકે, વન સાઈડ દેવાનું હો ભાઈ. જોઈ લે અહીંનો નજારો. આપણા વનભાઈ હો સિંગલ પર્સન આખું હેન્ડલ કરે. જો આમ જોઈ લે, આમ જો એકલા જો આટલા લોકોને અત્યારે એને આમ હેન્ડલ કરે. જોવું ને તમે વનભા. તો હવે મળીએ હરુભાના ઇન્ટરવ્યુમાં. શું કહેશો, કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે? આ વર્ષે એમાં એવું હતું, મારે 2-3 વર્ષ બીજી જગ્યાએ ક્લાસ હતા. આ વર્ષે મારે છે ને બહુ જાજુ એવું પબ્લિક ખાવાનું મને એવી ખબર જ હતી કે ખાશે, કેમ કે ઓલરેડી અમે એટલા બે ભાઈઓ ફેમસ છીએ ગરબા લેવલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં. બધે અમે ઓલ ઓવર ઇન્ડિયા પ્લસ ઇન્ડિયાની બહાર પણ બીજી કન્ટ્રીમાં પણ અમે શીખવાડવા જઈએ છીએ. એટલે આજકાલ અમને એવો બે ભાઈઓનો વિશ્વાસ હતો કે આજકાલ અમે 1500 થી 2000 સ્ટુડન્ટ કરશું. શૂન્યમાંથી સર્જન કર્યું છે બંને મિત્રોએ, તો ખાસ ભાઈઓએ. હા, બંને ભાઈઓએ. તો ખાસ એમની પાછળની જે સ્ટ્રગલ લાઈફ થઈ કેવી? બસ અત્યાર લગીને અમે બે ભાઈઓ શું કહેવાય મહેનત કરતા હતા ને શીખતા હતા ને શીખવાડતા હતા ને બધું કરતા હતા, પણ માણસો દાંત કાઢતા હતા. એ જ માણસો અત્યારે ફોટો પાડવા તડપડે છે. ખાસ અત્યારે યુટ્યુબમાં પણ સારી એવી ઇન્કમ અત્યારે થઈ રહી છે. યુથ જનરેશનને શું સંદેશો આપશો? ને ખેલૈયાઓ અહીંયા જેટલા આવે છે તેમને કઈ રીતે મોટિવેટ કરવા? એટલે મારી ની અત્યારે એટલા જે ખેલૈયા પેલા જે 0 થી ચાલુ રહ્યા છે એ અત્યારે ક્રિએટર બની ગયા છે. એ લોકોને અત્યારે 50-50 કે ને 25-25 કે ફોલોઅર્સ થઈ ગયા છે. એટલે હું બધાને બસ એ એક વસ્તુ કહું છું કે તમે મહેનત કરો, તમે ડેઈલીના તમારા વિડીયો ઉતારો, સારો કન્ટેન્ટ દો, એટલે તમારું ઓલરેડી માતાજી કરીને આગળ વધશો. એમ મહેનત કરશો એટલે આગળ વધશો. આ વખતે સ્ટુડન્ટ માટે શું નવું પીરસવામાં આવ્યું? નવા તો આજકાલે ઘણા બધા સ્ટેપ કાઢ્યા છે, જેમ કે આપણે ટીમલી 3 પોઈન્ટ ઓલી ખેરે મેં કાઢી દીધું, વાયરલ થઈ હતી ભાઈ. સરકારી ટીમલી કપલ સ્ટેપ એટલા છે મારી પાસે કે અવનવી કેટલી વેરાયટી છે. અત્યારે કેટલી સ્ટુડન્ટ? અત્યારે સ્ટુડન્ટની એપ્રોક્સ 1400 થી 1500 સમથિંગ હશે. લોકો ખાસ કરીને શિવશક્તિ ગરબા ક્લાસ ઉપર ભરોસો મૂકે છે. તેમનું એકમાત્ર કામ બસ એનું એકમાત્ર અમે બે ભાઈઓ છીએ. કેમ કે આયા કોઈ પણ બહેનો કે પેરેન્ટ્સ કે કોઈ પણ બાળકો કે કોઈ પણ આવે છે તો એ ગેટની અંદર આવી ગયા એટલે એ મારા ભરોસે ઉપર હોય. અને મારી પાસે આવડું ગ્રાઉન્ડ છે, તો વિશાળ ગ્રાઉન્ડ છે. હું ગર્લ્સનું પાર્કિંગ અલગ કરાવું છું, બોયઝનું પાર્કિંગ અલગ કરાવું છું. એટલે મારે ક્યારે એવી કાંઈ આયા હજી લગીને એવી રાવ આવી નથી ક્લાસમાં. તો ખાસ ડ્રેસિંગની પણ અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. બધું ધ્યાન રાખવામાં આવે, ઝીણવટભર્યું ધ્યાન રાખવામાં આવે. એટલે એમાં એવું છે ડ્રેસિંગમાં તો હું જે એવા અમુક બેનો કપડાં એવા પહેરીને આવે કે કોઈ ભાઈઓ એવા નાઇટ ડ્રેસ કે એવું પહેરીને આવે તો હું તરત ત્યારે ને ત્યારે મનાઈ કરી દઉં છું. ને થોડુંક આર્ગ્યુમેન્ટ કરું છું, ન માને તો હું ફી પાછી આપી દઉં છું, કેમ કે મારે એવું ક્રાઉડ જોતું નહીં. નવરાત્રીમાં પણ ડ્રેસિંગની સલાહ આપવામાં આવે છે કે આ પ્રકારની તૈયારીઓ કરવી. હા, નવરાત્રીમાં એમાં એવું છે કે અમારા બહેનો ભાઈઓ ઘણા કોમ્પિટિશનની પ્રેક્ટિસ કરે છે. અમે રાતે 11 વાગ્યા પછી હું બધાને કરાવડાવું છું. તો એ બધાને પણ અલગથી શું કહેવાય ડ્રેસિંગ માટે હું કહું છું કે આ ડ્રેસ પહેરજો ને આ ડ્રેસ. અમુક કલર કોમ્બિનેશન હોય તો એમાં વનભાનું બહુ સારું એવું માઇન્ડ હાલે છે, તો વનભા અમુક સલાહ દેતા હોય. એક કટકો આવ્યો છે, એની પાસે બોલાવો. વાહ, લાઈક કરો તો 1 મિનિટ. લાઈક કરો જરાક. આ વાહ બ્રધર વાહ, એક ટેકમાં હો. વન ટેક હો. તો હવે વારી છે આપણા દાંડિયા કિંગ એવા વનભા ઝાલાની. સિક્યુરિટીનું પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. આપણે શિવશક્તિ ગરબા ક્લાસમાં બહેનોની સેફટી માટે સ્પેશિયલી પાર્કિંગ વ્યવસ્થા અલગ રાખેલી છે. અને બહેનોની જ્યારે આપણા શિવશક્તિ ગરબા ક્લાસમાં અંદર એન્ટર થાય છે એટલે એની જવાબદારી અમારી રહે છે. અને અહીંયા એટમોસ્ફિયર ફેમિલી છે, એટલે કે જાણે બધા હળી મળીને રમે છે અને ગરબાને એન્જોય કરે છે. ફીબર સુધીની સફરની એક બસ અમે લાસ્ટ હું 15 વર્ષથી ગરબા રમતો અને લાસ્ટ 4 વર્ષથી મેં ગરબાને નિવૃત્તિ લઈ લીધી છે. અને હું હવે એવી પ્રેરણારૂપ બધા છોકરાઓને તૈયાર કરું છું કે આગળ જઈને આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે અને છોકરાઓ તૈયાર થાય તો આપણે રાજકોટથી સૌરાષ્ટ્ર કોમ્પિટિશન માટે જળવાઈ રહે છે કે આપણા રાજકોટના ગરબા એનર્જેટિક ગરબા હોય છે, એ સંસ્કૃતિ જળવાઈ રહે. એટલે હવે હું નાના છોકરાઓથી માંડીને મોટા છોકરાઓને તૈયાર કરું છું. તો
ચોકડી 4 સ્ટેપ 6 સ્ટેપ ની પ્રેક્ટિસ તો હરુભા કરાવે જ છે, પણ આજ હરુભાને એમ થયું કે ટીટોળાની પ્રેક્ટિસ કરાવે. ભાઈ સાઉન્ડ વગાડ્યો. તો આપણા બધા ખેલૈયાઓને અત્યારે હરુભા શીખવાડશે ટીટોળો, એ પણ કોમ્પિટિશન વાળો. રમો છો પરફેક્ટ, પણ કરવાનું શું છે? તો હવે વનભાભી આવી ગયા છે કોમ્પિટિશન ટીટોળો શીખવાડવા માટે. ત્યારે તમે શું કરો છો? નોર્મલ આ સ્ટેપ આ જ કરો છો, બરોબર છે? પણ પેસ આમાં ડાબુ હાથ જે રહ્યું ને, ડાબુ હાથ જશે પાછળ અને તમારે જોવાનું છે પાછળ. પછી ક્લેપ લેવાની છે અને જમણો હાથ જાય બીજા જમણી જાય. આ તમે રમશો ને તો બ્રેસિંગ વાળું લાગશે. સમજાય છે બધાને? હેન્ડ મુવમેન્ટ કરો છો તમે તો આ વન આ સાઈડ થાય ને તો જોવાનું તમારે પાછળ નહીં જાય, તો બ્રેસિંગ વાળી ગેમ લાગશે. તમે રમો તો બધા હારી, બધા કિંગ જ છે. छोटा बच्चा समझ के हमको ना समझ आना रे डुग डुग डम डम. તો જોઈ શકો છો અત્યારે કોમ્પિટિશન માટેના એક એવો સ્ટેપ ટીટોળો જેની પ્રેક્ટિસ અત્યારે શિવશક્તિ ગરબા ક્લાસમાં થઈ રહી છે. થાકી જાય નોર્મલ રમવા માંડો ભાઈ. જોઈ લો. તો છોકરાઓને રમતા જોઈને હરુભાનું મન થયું હતું, વાહ હરુભા વાહ. કાલથી બધાય વહાં મજબૂત કરકે લેકે આના. હા, તમારી કમર દુખતી હતી ને ત્યારે બધા પૂછતા હતા, કાલ તમે બધાને પૂછશો ને. કાલ હું બધાને પૂછીશ કેમાં વહાં દુખતા હે.